નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર મતલબ કે NPD આ શબ્દ આપણે કેટલી બધી વાર સાંભળીએ છીએ નહીં? પણ સાચું કહીએ તો શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ છે શું? ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. અને સૌથી મોટો સવાલ જે કદાચ ઘણાના મનમાં હશે કે આ નાર્સિસિસ્ટ લોકો આટલી બધી મનોવૈજ્ઞાનિક રમતો શા માટે રમે છે? એવું તો શું ચાલે છે એમના મગજમાં? ચાલો આજે આપણે એમના વર્તન પાછળનું મનોવિજ્ઞાન સમજીએ, બરાબર ને? તો આ સમજવાની શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત, આપણે નાર્સિસિઝમ એક આદત છે કે પછી એક બીમારી એનો ફરક સમજવો પડશે. કેમ કે આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જુઓ, હકીકતમાં તો આપણા બધામાં થોડા ઘણા નાર્સિસિસ્ટિક ગુણ હોય જ છે. મતલબ આ જે હું, મને, મારુંવાળી જે વાત છે ને, એ થોડા અંશે તો બધામાં હોય. અને એમાં કંઈ ખોટું પણ નથી, એ બિલકુલ સામાન્ય છે. આ ફરકને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. એમ સમજો કે એક બાજુ છે સામાન્ય સ્વકેન્દ્રિતતા, જેમ આપણા બધાના ચહેરાના લક્ષણો હોય છે. કોઈનું નાક મોટું, કોઈની આંખો નાની, એ સામાન્ય છે. પણ બીજી બાજુ છે અસામાન્ય ચરમસીમા, મતલબ કે લક્ષણો એટલા વિકૃત થઈ જાય કે એ બીમારી બની જાય. બસ આ જ ફરક છે એક આદત અને એક ડિસઓર્ડરમાં. ઓકે, હવે આવીએ એ સવાલ પર જે કદાચ સૌથી વધારે પૂછાય છે અને ઘણા લોકોના દિલ સાથે જોડાયેલો છે. શું NPD ધરાવતી વ્યક્તિ કોઈને સાચો પ્રેમ કરી શકે છે? ચાલો આ ભાવનાત્મક ગૂંચવણને આજે ઉકેલવાની કોશિશ કરીએ. એમની દુનિયા કેવી હોય છે ખબર છે? એમાં એ પોતે રાજા અને બાકીના બધા જ એમની પ્રજા. બસ આ એક જ વિચાર, આ એક જ માનસિકતા એમના દરેક સંબંધ પર હાવી હોય છે. દુનિયાનું કેન્દ્ર ફક્ત એ પોતે જ હોય છે. તો પછી સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે કે જે વ્યક્તિ આવી માનસિકતા ધરાવે છે એ શું ખરેખર કોઈને પ્રેમ કરી શકે? જે લોકો આવા સંબંધમાં હોય છે એમના મનમાં તો આ જ સવાલ સતત ગુંજતો રહે છે કે શું અહીં પ્રેમ જેવી કોઈ વસ્તુ છે પણ ખરી? અને આનો જવાબ કડવો છે પણ સાચો છે. તેઓ પ્રેમ નથી કરતા, તેઓ ઉપયોગ કરે છે. હકીકત એ છે કે આવા સંબંધો પ્રેમ પર નહીં પણ ફક્ત અને ફક્ત જરૂરિયાત પર ટકેલા હોય છે. જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ એમના માટે ઉપયોગી છે ત્યાં સુધી જ એમનો કહેવાતો પ્રેમ જીવતો રહે છે. આ આખો સંબંધ છે ને એ એક ચક્રમાં ફરે છે. એના 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ ઉપયોગિતા, મતલબ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ એમના કામની છે ત્યાં સુધી એને ખૂબ માન સન્માન મળશે. બીજું સ્ટેપ અવમૂલ્યન, જેવું એમને લાગે કે હવે આ વ્યક્તિની જરૂરિયાત ઘટી રહી છે તરત જ એનું મૂલ્ય ઓછું થવા માંડે. અને છેલ્લું ત્રીજું સ્ટેપ ત્યાગ, જ્યારે વ્યક્તિ બિલકુલ બિનઉપયોગી થઈ જાય ત્યારે એને કચરાની જેમ સંબંધમાંથી ફેંકી દેવામાં આવે છે. તો સવાલ એ થાય કે શું આ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી? શું કોઈ સારવાર શક્ય છે? ચાલો હવે આપણે સારવાર અને બદલાવની એ સફર પર નજર કરીએ. હા, એ સફર મુશ્કેલ છે પણ અશક્ય તો બિલકુલ નથી. પણ અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. મોટાભાગના લોકોને લાગે છે કે થેરાપી નાર્સિસિસ્ટ માટે હોવી જોઈએ, પણ હકીકત ઊંધી છે. ખરી થેરાપીની જરૂર એમના પરિવારને હોય છે. સાચો બદલાવ ત્યારે જ શરૂ થાય છે જ્યારે NPD ધરાવતી વ્યક્તિ નહીં પણ એમના આસપાસના લોકો મદદ લેવાનું શરૂ કરે છે. તો આ કામ કઈ રીતે કરે છે? જ્યારે પરિવારના લોકો એક સારા થેરાપિસ્ટની મદદ લે છે જે ખાસ NPD અને ટ્રોમાના એક્સપર્ટ હોય ત્યારે તેઓ પોતાની સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ નક્કી કરવાનું શીખે છે. અને જ્યારે પરિવાર પોતાની હદ નક્કી કરી લે ત્યારે નાર્સિસિસ્ટિક વ્યક્તિના વર્તન પર પરોક્ષ રીતે અસર પડવાનું શરૂ થાય છે. હા, આમાં સમય લાગે છે પણ બદલાવ ચોક્કસ શક્ય છે. પણ આ બધું કહેવું સહેલું છે. NPD ધરાવતી વ્યક્તિને થેરાપી સુધી લઈ જવી એ પોતે જ એક મોટો પહાડ ચડવા જેવું છે. એવું તો શું છે કે આટલું બધું મુશ્કેલ છે? કેમ? કારણ એકદમ સીધું અને સિમ્પલ છે. એમના મગજમાં સમસ્યા એ પોતે છે જ નહીં, સમસ્યા તો બીજા લોકો છે. એમનામાં સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિનો છાંટો પણ નથી હોતો. એટલે ભૂલ હંમેશા બીજાની જ દેખાય. અને ભૂલથી જો કોઈ એમને થેરાપી માટે લઈ પણ જાય તો ત્યાં જઈને એમનો પહેલો જવાબ શું હોય ખબર છે? આમને ઠીક કરો, હું તો એકદમ બરાબર છું. બસ વાત જ ત્યાં પૂરી થઈ જાય. થેરાપીની અંદર પણ એમની એ જ જૂની રમતો ચાલુ રહે છે. સતત તમે આમ કર્યું, તમે તેમ કહ્યું, બીજા પર જ દોષ નાખવાનો. તમારી મમ્મીએ આમ કહ્યું હતું, તમારા ભાઈએ તેમ કર્યું હતું. જૂની પુરાણી વાતો ખોદીને કાઢવાની. પાછું જુઠ્ઠું તો એટલું બોલે કે પકડવું મુશ્કેલ.
અને ઉપરથી એવો દાવો કરે કે હું તો બદલાઈ રહ્યો છું, જ્યારે હકીકતમાં કશું જ ન કરતા હોય. આ બધાની કારણે એકલા એમની પ્રગતિ થવી લગભગ અશક્ય જેવી છે. ઓકે, આ બધું સાંભળીને કદાચ થોડી નિરાશા આવી શકે, પણ શું ખરેખર કોઈ આશાનું કિરણ છે? હા, બિલકુલ છે. તો ચાલો હવે આપણે સમસ્યા પરથી ધ્યાન હટાવીએ અને ઉકેલ શું છે એના પર ફોકસ કરીએ. અને સૌથી શક્તિશાળી વાત એ છે કે બદલાવ લાવવાની ખરી શક્તિ એ નાર્સિસિસ્ટિક વ્યક્તિના હાથમાં નથી. એ શક્તિ એમના આસપાસના, એમના પ્રિયજનોના હાથમાં છે. પરિવર્તનની ચાવી એમના પોતાના હાથમાં છે. તો આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો? એનો સૌથી સચોટ રસ્તો છે સીમા નિર્ધારણ, એટલે કે બાઉન્ડ્રી સેટ કરવી. આનો સીધો મતલબ એ છે કે સંબંધમાં શું ચાલશે અને શું બિલકુલ નહીં ચાલે એની એકદમ સ્પષ્ટ અને મજબૂત લક્ષ્મણ રેખા દોરી દેવી. આ બધી વાત સમજ્યા પછી હવે એક છેલ્લો સવાલ જે વિચારવા જેવો છે, પોતાની માનસિક શાંતિ અને પોતાના સારા માટે આ સીમાઓ નક્કી કરવાની શરૂઆત ક્યાંથી કરી શકાય? એ પહેલું પગલું કયું હોઈ શકે?